નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ ગુજરાતી। આવતા સમાચારમાં વાત કરીએ કચ્છ જિલ્લાના રાપર શહેર અને તાલુકાની, જ્યાં હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ઈંધણ પુરવઠા પર જોવા મળી રહી છે। મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ રહી છે, જેના પડઘા હવે ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડ વિસ્તાર સુધી પણ પહોંચી ગયા છે। રાપર શહેર અને તાલુકામાં પણ પેટ્રોલ અને ડીઝલની અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તેથી હાલ સ્થાનિક સ્તરે વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। રાપર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના બંને પેટ્રોલ પંપ પર સામાન્ય વાહન ચાલકોને જરૂર મુજબ પેટ્રોલ અને ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય કંપનીઓના પંપ જેમ કે આઈઓસી અને નાયરા પર ઇમરજન્સી જરૂરિયાત મુજબ જ ઈંધણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અંગે પેટ્રોલ પંપના માલિક ભાવિકભાઈ ઠક્કરે જણાવ્યું છે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ પર દરેક વાહન ચાલકને જરૂરી પ્રમાણમાં ઈંધણ આપવામાં આવી રહ્યું છે અને કોઈને ગભરાવાની જરૂર નથી। સ્થાનિક લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહે અને જરૂર જેટલું જ ઈંધણ લે, જેથી દરેકને પુરવઠો મળી શકે। આ સાથે જ પ્રશાસન પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આવનારા સમયમાં પુરવઠો સુધરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ હતી રાપરથી એક મહત્વપૂર્ણ માહિતી। હજુ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ઓસ્કર ન્યૂઝ સાથે। ધન્યવાદ। હાલમાં જે મિડલ ઈસ્ટમાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેના કારણે ક્રૂડના ભાવમાં જંગી વધારો થતા અને ત્યારબાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ક્રેડિટ ફેસિલિટી બંધ કરાતા અને જે એવરેજ સેલ હતો એના કરતાં બધાનો સેલ બમણો થતા પેટ્રોલની કટોકટી સર્જાયેલી છે અને હાલમાં બે દિવસ ઈદની અને રવિવારની રજાઓ આવવાના કારણે જે ટર્મિનલો મોસ્ટલી બંધ રહેલા હતા, એના કારણે આજે કટોકટી છે અને જે માણસો અફવાઓના કારણે ડરીને પણ જે સ્ટોક કરવા લાગ્યા છે તેના કારણે પણ આ કટોકટી સર્જાયેલી છે। રાપર શહેર અને રાપર તાલુકામાં કઈ રીતે વિતરણ કરવામાં આવે છે? રાપર તાલુકા અને રાપર શહેરમાં જે પેટ્રોલ પંપો ઇન્ડિયન ઓઇલના છે ત્યાં થોડો ડ્રાય જેવી સિચ્યુએશન છે, ત્યારે બાકી એચપીસીએલ ને બાકીના પંપોમાં રેગ્યુલર રાબેતા મુજબનો માલ મળી રહ્યો છે। તેથી કોઈ લોકોએ ખોટી અફવાઓ તથા ગેરમાર્ગે દોરાયા વગર જે સુચારુ રૂપે ડીઝલ ભરાવે અને જે જરૂરિયાત મુજબનું ડીઝલ છે જે પેટ્રોલ છે તે ભરાવે તો યોગ્ય રીતે એનું સંચાલન થઈ શકશે। આગામી સમયમાં કેટલા દિવસમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આવશે? પેટ્રોલ ડીઝલનો જથ્થો અત્યારે જે પ્રમાણે જેનો આઉટલેટનો રેગ્યુલર સેલ હતો તે પ્રમાણે પેટ્રોલ પંપ કંપનીઓ દ્વારા આપવામાં જ આવી રહ્યો છે અને હજી પણ મળતો રહેશે તેવી અમને ઉપરથી માહિતી મળેલી છે। પણ છતાં જો હજી આ યુદ્ધની પરિસ્થિતિ બાદ શું પરિસ્થિતિ સર્જાય તેના માટે કોઈ હજી કોઈ બાંયધરી કોઈ આપેલી નથી અને અત્યારે રેગ્યુલર રીતે પેટ્રોલનું સંચાલન થઈ રહ્યું છે। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए 3S ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए 3S ट्यूब में खुश आमदीद। दोस्तों आज की इस वीडियो में आप लोगों के लिए 3S ट्यूब में खुश आमदीद।